સરપંચ સરપંચ એટલે આ ગોમ લૂંટાઈ ગયું તમને ઉગવા નહીં પડે હે હું શું ગોમ લૂંટાઈ ગયું? પેલા ડોન આયા ને પાછા ગોમમાં ક્યાં ડોન? પેલા સુરપા ડોન ને સુરપા ડોન ને એટલે ઈવન તો હમણાં પોલીસ લઈ જઈ હતી. તો આ પાછા આજ આયા હતા પાછા આવી ગયા આપણા હોવા જ ને અને હું થયું તે ખોળભાન રંગો બનાય હા એ બે ગાડી પૂરી શીખર લઈ જતા હતા. એમ તો કોણ લઈ જાય ઈવન? એ ખબર નહીં તો લઈ ગયા પણ એ તો લઈ જતા ખરા ગાડી પૂરી. એવું હોય એમ? તો મારા ઉપર ફોન કરવા દે, મને ફોન કરવો પડશે. ખોડભાઈ ફોન કરવા દે. હલો ખોડભા, હા સુરો ડોન ને કોક આયા હી અને તમને લઈ ગયા હતા કોક ઘેરે મૂકી જાય એમ? બરોબર, હવે સુખ તો નથી ને? સારું સારું એડો તો આપણે જોઈ લઈએ. સારું એડો, તમે ત્યાં ચિંતા કરશો નહીં. હવે આપણને ખબર પડી જાય એટલે હવે આપણે કરી લેવું. તમે ત્યાં શાંતિથી ઘેર જો. હા હતા મૂક્યા એ તો હવે હું જોઈ લે. હેલો હવે મારા બધા ભેગા કરી વાતચીત કરી પછી કે બધું શું હતું લડો વાતચીત કરી પછી રંગાઈ સરપંચ અને કોક તમે કોક લઈ જતા પેલા ગુંડા આવેલા હતા અને કોક મને આ બધી વાત મળી મને તો આવી. ગુંડા તો આવ્યા હતા, અમે તો ગોમ વચ્ચે લઈ માર્યા હતા. ગોમ વચ્ચે લઈને માર્યા વધતા હતા? તમે તો વાત કરી નાખો મને. આબરૂના કારણે વાત નહીં કરી. એમાં નહીં આપણું ગોમ વચ્ચે મારા બધા ફોડી જાય. એવા કોળભાઈને માર્યા હતા, રોમભાઈ દુકાનમાં માર્યા હતા. હા કોળભાઈ દવા પડે દવા પણ વધતા એટલે વાત તો કરવી હતી. તમે કા બીવો હો પણ વાત કરી શું લે મારીને જતા રહ્યા તો ગોમ વચ્ચે મેલી મિલિંગ જતા રહ્યા. ચીડા મિલિંગ જતા રહ્યા. અમે કોઈ ખબર જ નહીં. અમે તો વાત નહીં કોઈ. એટલે બાજુની ચોકડી થઈ ને એ મને તો ઉઠાવ્યો એવું હતું હતો વધતા. પણ સરપંચ તો તમારે કહેવું તો તું પણ જો ના પાડે તો કહેવો ને તો કે ફરીથી મારશું ઘરમાં પૂરી મારશી કે એવી બી કાલી બી કાલી તમે જ નહીં કહેતા. કોણ કોણ હતા એમ તો રહ્યા? એ 3 જણા હતા. 3 જણા હતા વળી? 3 જણા હતા. એ કોઈક ગાડી લઈને આવ્યા હતા અને અમે ઉઠાવ્યા વલ્લા એટલે માર્યા. વલ્લજે મારે વધતા આપણા ગામ વચ્ચે ગોમ વચ્ચે જ થાય. તોય મને તો કોઈને કીધું નહીં હતું. પણ તમને કોણ કહેતા આવું તો? આ તો એક હાલ ભાઈ એક મને કઈ ગયો હાલ જ. કોણ હતું એવું વળી? એક ભાઈ હતો તે મને તો કે આવું થયું બધું. એવું હોય તાર એવું કરશું એનું તાર આપણે તો કોઈ થયું નહીં. ના ના કરવાનું જ છે ને, બધા ભેગા કરો. પણ આપણે ના ગોઠીએ રહ્યા. ના હું ગોઠી બંદૂકો ને ચપ્પો અને લાકડી લઈને આવી તે આપણા જોઈ નહીં પોલીસ પોલીસ ચાલે. તાન પોલીસ નો કોઈ વાંધો ના આવે. આપણે કાનૂન ન કહેવાનું, સીધું કાનૂન હાથમાં નહીં લેવાનું આપણે. હા એ ચાલે. પછી એવાની વાત છે, તમે જુઓ ખાલી. બાકી એ બધા ભેગા કરો પહેલા, પછી એવાની વાત છે આપણે એવું કરવું. હા તો બોલાય બીજું કરી લે. હા બધા ભેગા જ કરવા પડશે ને, બોલા જ પડશે ને ત્યાં. ખોલભાઈ તો નહીં આવ્યા, દવાખો નહીં રહે. ના એનો તો એવાનો તો વધો નહીં આપણે. રોમભાઈ આવી જાય. બસ ત્યાં રોમભાઈ ને બધા ભેગા થઈએ હા પછી એવાનું લોકો કરીએ. હા તો એવું કરીએ, વાંધો નહીં. હલો તમારે ઘેર હેડો. હવે હેડો અમારે ઘેર હેડો. પછી ત્યાં જઈને બધા ફોન કરો રોમભાઈ. રોમભાઈ હાથ દેવું કેવું? રોમભાઈ હાથ દો હેડો એટલે બધા વાતચીત કરીએ આપણે. પણ ડોનનો તો પકડવા એવું કેવું? હા ડોનનો તો નહીં મેળવાનો હતા, તો હમણાં વચ્ચે પોટાયા હતા પોલીસ. સરપંચ હા તમે કામ કરું કરજો. હા બાકી અમારું નામ તમે આવતા નહીં. ના ના તમારું નહીં આવે. કેમ કે રાતે ઘરમાં આવીને મારે શું કરવાનું? મારે ના વાત સાચી. અમારે જવું છો કहीं કહેજો. હા વાત સાચી. એ તો આપણે પોલીસનો જ કોન્ટેક્ટ કરવાનો છે. એટલે તમારે ચાલે તો કે તમારે ઓળખાણ સારી દેવા તમે દેવા. તમારે તો કંઈ જ નતા. તમને ઓળખવાનો જ હોય ને. તમારે ઓળખાણ ને તમને કોઈ ના કરીએ. તમે ત્યાં ચિંતા ના કરશો. સરપંચ નીકળી બેહો ને એટલે પૈ ગયો પગ મારતો. હું પૈ ગયો કરો હો યાર. તમે ત્યાં ચિંતા ના કરશો, બધું આપણે કરી દેવું. પોલીસને ફોન કરીને ફરિયાદ નોંધાઈ દેવાની છે. રોમજીભાઈ હાલવા નહીં ફોન કરો કે યાર તમે. રોમભાઈને ફોન કરી હાદું તા. હા હાલો હાલો કરો ફોન તમે. હાલો હા બોલો. રોમભાઈ કેટલા હતા? ઘેર શું યાર, શું કરું ગયો? તમે સરપંચના ઘેર આવો કે સમ સરપંચ પા કેવું તો કોમ પડી હતી જવું. પેલા આપણે તમારે ગુંડે ખબર તમને? છે ગુંડા તમારી દુકાનો મારે ખબર હે? હોવા હોવા એને પકડવાના છે. એવો નહીં પકડવા. તમે તારે એ દુકાન મુદ્દે ગુંડો તો કીધો 2 દાડે દુકાને ખોલી નહીં અને તમે ગુંડોની વાત કરો. બીવા બનાવે રોમભાઈ યાર આવું. ખૂબ યાર તમે તારે સરપંચ તમને જે વાત કરો ને હા એ તમે તારે વાત કરી લ્યો. હું તો જે માગીને હાલ દઈએ પણ એ વાતમાં હું પડવાની માગતો હતો. હો બીવો હો તમે યાર. કશું આલો નહીં યાર. સરપંચના ઘેર આવો તમે બધું થઈ જાય. એવું છે એમ? વધદાન હા રોડો આવતા. સમજે મેં કે બીવા છો ને હું બધી રીતે હું આગળ.
હો તમે તાર આવી સરપંચ ના બધો ટાંડો બેહો કો રંગાજી ચાબા પીવો કે નહીં સરપંચ દેહો ને લાગે શરીર દુખાય મને તો યાર ના તો દીધું જ છે આ તો ખાલી હાથ મેલ્યો હો એટલે પેલો કોક અફવો હતો અને કોક રખું રોકડા કોક શું હતું શિકારી બધા પોડી નાખ્યો મને તો ઓહો એવા મારા અહીં વધતા સૂર્ય ડોનને ખાલી ઓળખું હું તો પેલા બે શિકાર આતંકવાદી જ્યાં કોણ હતા દબ્બર ફોડી નાખ્યો મને બધા બીવાઓ નહીં આપણે બધું કરશું અને પોલીસનો દંડા તો પડ્યા નહીં તાન પોલીસ પોલીસ ખબર જ નહીં તાન તારા મેળા શું કેવું પોલીસના દંડા પડશે ને નાના ખબર પડશે ઈવન કે ચીવતા મરાય આ રોમો ગાડીઓ કેટલા એવી શી ખબર આ બાદ ઈવન સરપંચ હા જે કરો ને હા. એ સમજી વિચારીને કરજો ચકો માણસો બહુ ખતરનાક ઈ રે પણ તમે એવું કા બેહો તમારું નામ નહીં આવી અંદર તમે ના મારી લે તમે સમજતા નહીં યાર પણ તમારું નામ જ નહીં આવી અંદર નોમ નહીં પણ યાર અમે તો ઓળખી રે ઓળખીને ઉવ પણ આ તમારું નામ અંદર આવે ને તાણી ઓળખે છે રે એ વાત સાચી તમારે કેવું આપણે સીધો પોલીસને કોન્ટેક્ટ કરવાનો ફરિયાદ નોંધાવવાની છે પછી તો ફટ લઈને ગાડીમાં ઉતરી સમાઈને કૂટી જાય બીજું કોઈ નહીં મના કૂટી જતા છીએ વળી હેડો મારા હંગાત આપણે શોકન દાવ બોલો ઉકા ફોન ઓહો, કરો ભાઈ આવો. ક્યાંક સોચીથી મૂંઝાઈને ઉકા કંટાળ લેવડાવો. બેહો, બેહો. પછી બે રોમ ભાઈ બેહો તમે પેલા હવે એ વાત કરો. એ વાતને લઈને તમે મને ઉકા હેરાન કરો. સરપંચ નો કહો સરપંચ શું કહો સરપંચ? આ બધું આપણું મું તમે વાપરી એ બરોબર જ છે. મેં એ દખી તો 2 દિવસથી દુકાને બંધ કરી દીધી. પણ ગોમ વચ્ચે આવીને મારી ગયા તમને એવું ગોમ કહું વચ્ચે મારી જ્યાં 2 જણા વાંધો છે કે ચોય ઉઠાયેલા આયા ને મન તૈયાર ભેગા કરી અને ગોમ વચ્ચે પોયા. એનું નામ લઈએ ને તો આમ સો વખત વિચાર આવે અને તમે કહો કે તમારા જોડે આવવાનો હોય એ જ વખત અમને કયો વિચાર આવે કે સરપંચ જોડે જઈએ અને આ બધી વાતો કરીએ. સરપંચને તમારે કહેવું તો પડે જ નહીં તો બીવા ખોટા સાચું વાત છે તમારી વાત તો મળી જાય ને હવે વાત હવે મળી હવે તો ઈવોનો કચરો કરી નાખી એટલો કરો ને માર તો જે દુકાનમાં આવ્યો ને પેટી આવતી દુકાન બુકાન ફેરવી ચાલુ કરી દો તમે ત્યાં બીવાઓ નહીં હું આપણે સીધી પોલીસને ફરિયાદ કરવાની છે અને તમારે બેઓને એક કે નોમ નહીં આવે અને સીધી બારે બાર બધું પટાવવાનું હોય સાચી વાત એ તો એ દાર તમે હાજર હોય ને તો ખબર પડી જોત તમને ધોઈ નાખો સરપંચ. હા એવા તો જેટલા આયા ને જેટલા હું જેલમાં પૂરા આયા એવું છે એમ? તાણ. આ તો તમારો હવે વાત થઈ ગઈ હવે કોક તમે કરશો મને એવું લાગે આ પેલી વખત જેલમાં કોને પૂરા હતા એ પૂરા હતા એવું છે એમ? તાણ. ના કે હું તો આગળ જેટલા તૂટી જાય હું એમ કહું હું તો વિચાર્યું હતું કે હવે દુકાન બંધ કરી દઉં ને મારું દુકાન આવી રીતે 2 ચાર 2 ચાર ગુંડા મારે તો એ કમાઈ શું કરવાનું. વાત સાચી છે પણ તમે ત્યાં બીવાશો નહીં મુહું ને હવે પટી ગયું તમે ત્યાં દુકાન બુકાન બધું ચાલુ કરી દો હા રોડ તમે કહો ને તો દુકાન ચાલુ કરું ને ના ચાલુ જ કરી દો તમે ત્યાં બીવાન કોઈ આવતું જ નહીં મુહું હા, બારે બાર કચરો પટાવવાનો હોય. હડો તને પછી કરીએ કોક સરપંચ કરશે આપણે કોઈ કરવું નહીં હા તાર આપણે તો બીજું કરીએ. આપણે તો હેડે આવે હા રોડ હતા સારું હેડો તા. હો? એ તો હું કરું હો હા હવે મારે હવે પોલીસને ફોન કરવો પડશે અને આપણા કોન્ટેક્ટ તો ઘણા હી એટલે મોટા મોટા ફોન કરવા પડશે બધાને પછી પણ બારે બાર ઉઠાવવા પછી ભાઈ બોલો આ બધું તમારા સરપંચને કયો કહેવાના આવતી આ ગામમાં વાતો કરશે આપણું આ સજાગરા કરતી આ તમારે કયો કહેવાના આવતું હતું અરે રોમભાઈ હું કરું તમને એવું લાગે વાત કરું હું તમને કોને કીધું આ બધું સરપંચને અરે સરપંચે કોકને કીધું હું નહીં કીધું એવું છે એમ? મને જ બીક લાગે બીજું શું કરું કે તમે મને તો તમે ફોન કર્યો એટલે મને લાગ્યું કે આ રંગાભાઈ જીકર ચોક વાત નાખી સરપંચ આગળ અને આપણે લેવાના દેવા થઈ જાય એ વાત સાચી તમારે કે અંદર ફરતી આપણે હાથમાં આવશે ને તાર સરપંચ તો નાહી જાય ને આપણે ફેરથી દેવા છે પેલા દુકાનમાં કમાણા છે એ લઈ જાય અને કાંટા હવે ક્યાં ખબર પડશે ને ક્યાંથી લઈ જાય રે પણ સરપંચને હવે ચાલ્યું તો મિલશે નહીં હવે સારું હવે સરપંચ ઉપર નાખ્યો શું કરીએ રે પણ જે પોગાય દેખા જાય કેવું બીજું તો આપણે શું કરીએ રોમભાઈ હા બોલો એ ગુંડા આબાન તો કહેતા હતા 2-3 દાડામાં ઓહો જો આપણે આવશે ને હા તો આપણે ડાયરેક્ટ સરપંચને જ બોલાવશું હા જો એ રે આયા છે ને એટલે લમડો તો કરશે આપણા હમું ઓવે આયા વગર તો નહીં રહી આવશે તો ખરા ખરા આવે ને તરત આપણે સરપંચનો કોઈક વાત કરી સરપંચને બોલાવી લેવું તાને સરપંચ આવશે ને ખબર પડી જાય આપણો સરપંચ આવશે ને ડાયરેક્ટ મેળ આવશે એ સિવાય મેળ નહીં આવે બરોબર આપણે આવડી રીતના હાલી હાલી ગુંડા એને લઈ જાય તો આપણે શું ખાવું ભાઈ આપણે દેખાડી જાવ તાણ બરોબર ને ઓહો ઓહો સારું હડો તમે ફોન કર્યો તમને હા રોડ હા બોસનો ફોન આવી ગયો ને હવે ગામમાં જવું પડશે પૈસા ખૂટે હવે લાગુ બા એ હેડો આપણો ઓર્ડર આવી ગયો બોસનો ફોન આવ્યો હા જલ્દી હા ઉઘરાણી કરવા જવું પડશે ને હવે પૈસા ખૂટે તા બોસ તો ચો આલી આપણો પૂછા હેડો એક તો બોસે ઘર ખોયો હ તાન બોસ વળી છે કે શું કરી મને તો બહુ રી ચડે મને ચડા પણ ગાડા એક તો કહેવા ના જવાય ગાડી પેલા એમાં મેલી છે સર્વિસમાં સર્વિસમાં મેલે કે મોહણીમાં લઈ જાય
શી ખરાવા લે હા જોવા જાય હેડજો રઘુબા આ તો લૂંટી લેવાનો આ તો ડોન નહીં પાછો ખોલી બી આવી ગયો આર્યો આના કોઈ ખોપ જેવું હદ ના મારા ત્યાં સરપંચને કહેવાથી દુકાન ખોલી મારા ત્યાં ખુશી આવ્યા છે સરપંચને કહેવાથી બોલો કઈ ગયા તા એ અરે સાચી વાત છે પણ હું તો સરપંચના કહેવાથી દુકાન ખોલી બાર આય તું બહાર આવીને તો પેલો તને ખબર નહીં પડતી લે એક વખત ના પાડે તો દુકાન ખોલી દો તો બે જઈ પણ બાપુ તમારે શું લેવું કેવો મત નહીં તમે બાપુ તો જે હતા બાપુ આમ તારા દૂર લેવા દે આમ નહીં આયા સાચી વાત છે અને તને કીધું દર મહિનાનો એક આઠ હપ્તો આપ તો યાર ઘેર પડ્યો હમણાં ના હોય યાર ના ચાલે આને નહીં લાવે યાર હું નહીં લાયો દુકાનમાં લઈ લે ના લાવ્યો તો પડાય હતા બહાર આવું હ અરે આ તો લઈ જાય બાપુ આટલા જગા અને પેલા બીજા માણસો જોઈ બીજા તો હું હવે ઉતાણી તો જો જગ્યા લે કોણ જોયું છે ને તું જોયું લેટ હેડો જોજો રઘુબા બાઈક વાળો તમે રઘુબા પકડો ભોજી પકડો દોડતા આવડી હોય પગ ભાગો ને પગ ભાગો આટલા તો બે ઉડે જાઓ બુજી ઓય બે ખબર નહીં પડતી લે રેડ અપ તો લાગવાનું દુકાન ખોલી છે અપ તો લાડ કાઢ તો પાલી ને શાંતિ રાખો તને બોલાઈ જો એડ ઉપાડીને હમણાં આવી દીવો બુજી દોડ તો બહુ શીશે વિચાર તો મિલી દોડ તો બહુ ના પડે હે બહુ ના પડે માર ખોરાવા અંતા જે પેલો કીધું તો જો ખબર થી જાને મને બીજો તો યાર ખબર હા બીજો ભેગો નહીં છું બાપુ એ દાવામાં સંભુ તો નહીં ગોમમાં એક બાર આવી તું આજુ પણ ભેગો જ નહીં જો ને મને શું કહીએ કે ગોમનો નહીં તમારો ગોમનો જ છે. તો ખબર ના હોય તમને અમે એની વાર રાખતા નહીં કીધું આ ભેગા અમે બે ભેગા હોય. બેને કીધું બેને કી વરે ઇને થાય રે ખાટલામાં પડો હોય પણ સીધો તો દવાખાને પડે તું તો હોય તો દવાખાના એના ભેગું તમારે દવાખાના ભેળું જ થવાનું હોય એના બોલાવા જે મારી વાત કર્યો દવાખાને ને બધી બીજું કોઈ નહીં લ્યો બાપુ ના આ તો ડોન થઈ જાય લ્યો
હા તો ધોન થાય યાર અલે તમે જે બેસકી ભાઈ ભોય બેસકી તું મને તો બહુ રીત ચાલે ભૂસું બહુ રીત ચાલે મને ભોય બેસકી ને ભોય બેસકી તું મારો બરોબર બેહી મોચામ બે બાપુ આવી દીધો આવું તો મારે લેડો આપણે પાંચસો કશું હોય પતી ગયું હોય કોણ થઈ ગયું ત્રીજા માણસ સિવાય નહીં નીકળવાનું હોય તો ત્રીજો માણસ ઉઠાવવો પડશે ને તાન ત્રીજો માણસ દવા જો બોલ દવા ફોન છે તો પણ સાચું બોલ તું કે તું કના કા હતી આપણી દુકાન ખોલી હતી બોલ કરવાના કેવાજી હાલે હાલે મને તો સરપંચ તમે ચાના ડોન થઈ ગયા હો તો હા સરપંચ તમારો સરપંચ બોલાય સરપંચને બોલાય તું સરપંચ ને બોલાય બાપુ એવું નહીં પણ બોલ અમાર તો ત્રીજો માણસ નહીં પણ તમે પેલી ગાડી ની તો ડબલ લાગતી ગાડી તો તારો હું કોમ છે ગાડીનું ગાડી તમે બોસ તો યા બોસ મોડા પડે. બંદૂક લઈને આવ્યા બંદૂક લઈને બંદૂક વાળો તો આવ્યા. બંદૂક વાળો. બંદૂક લાવી અને લાગા લાંબી મરું, નહીં, હા? પૈસા લાંબી બાપા. નહીં. મરું, હા, હારું, મારા હાથ બસ બંદૂક કાકા, કરતા- બસ મારશો નહીં હવે હા, હાથ બંદૂક કરતા કોણ છે તાન અને બંદૂક જુઓ ઓય ના, બસ ના લો અને જુઓ અને જુઓ બસ એ તું પેલા બોલાવતા આપલા સરપંચ ને આ રાઈટ બધું તમને કોને કીધું તે આ બધું દુકાન ને બધું ખોલીને બેસી ગયા હો અને અમારે ભાડીને તમે ધોળા ચોકણ જતા હતા તમે તો બીજો તેલ બગાડ તો એકદમ ખા ચમ એમના હું હ કોઈ નહીં ના હોય અભાઈ ગમે એટલા જવું હોય ને તો જજે પણ આ સુરભા ડોન ના રાખુભા ના ભૂજી ચારે દિશામાં તમને જોવા મળશે તો અમે તો તમારે ના જોવા પાડી જવું હોય ને જજો તમે એવું નામ જ તક આ ડોન નહીં એટલે અમે વાન દોડીને પકાઈ જાવ ડોન તો અમારા ખાલી નોમ જ છે ઓય અને નાવો તો જોન કા સરપંચ પાસે. તું સરપંચ બોલાવી આવું બોલા લે તું બેઠ લે ભૂજી મને બહુ દીકરા ભૂજી ઉપર કી રે આઈ નહીં જાય ઉપર કી સરપંચ સરપંચ ઉભો થાકી લે સરપંચ થયું અલા પેલું જી બી કદી ને આપડે હા. એ જ જીવ આ ગુંડા આઈ જાય ઊંડાઈ જાય મને તો ફરીથી માર્યો મારે લાગે તમે તો રોમજીને માર્યો એવો નહીં મારે ઉતાર દુકાન બુકાન બધું બંધ કરાય દુકાન બંધ કરાવી તો પણ હેજો પોડી નાખવા ઈવોને આપણા ઘેર જ બેઠા છીએ લેવડો કીધી આવવું પડશે લેવડો કી એમ હેડે કરતા એવા લાગતા નહીં તમે તો અરે જબર ફોડ્યો પણ હું હેડું પણ કયો કી આ તકલીફ થાય બહુ મારે પાટે પાટે લાગે ફૂટ્યો મને તો પેલા તો ઓળખતા નહીં તમે બેઠા તમે હેડો તમે હાડો આવ્યો એમ ખબર જ નહીં કે અમે આ સરપંચનું આમ કેટલો પાવર છે સારું સમજી લે અરે હવે ભાઈ નહીં અરે, પકડી. ઓય, સરપંચ મારશે ને આ તૂટી આ અમને ઓળખતો તો લે આવ્યો હા અમને ઓળખતો જ નહીં અમને ઓળખતો જ આવ્યો કોની જગ્યાએ છે? તમને ખબર નહીં લાગે. તું નહીં ના મેદાન તો કણ ઓળખી હા હા આઈ દઉં ના ના સરપંચ મારતો ને ગેમમાં સરપંચ નહીં લ્યા. સરપંચ આઈ દો સરપંચ આ જો કે સરપંચ આ હાઈટી માઈટી હા હા સરપંચ મારશે નહીં લે અરે, ઓળખતા નહીં મને. શીખવાડે તમને બધું એ તો યાર બધું કોને શીખવાડ્યું તું શીખવાડે બધું હા મારા ગામના છોકરા હું શીખવાડું ત્યાં કોઈ શીખવાડે હજુ તો ગરમી કરાય રે ભૂજી મને તો બહુ રીસાળા ભૂજી મારતો નહીં દીકરો મારતો નહીં આના પગ ભાગો તું ઓળખતો નહીં મારા અમતા કે ઓળખતો નહીં તું તમે હું કોણ હો કહો લે એ ઇંગ્લિશ પારે નહીં કી લે ઇંગ્લિશ પારે નહીં કી તું ઇંગ્લિશ પારે નહીં કી હું સરપંચ હું ને ભૂજી મો હાથ નહીં ઉપાડતો યાર ઓનો તને નહીં ઉપાડતો જો તેલ લેવાનું તું એ લેવા જા તું એ તેલ લેવું પાડ આઈ નહીં મને સરપંચ ને લે અરે નાખો સરપંચ તો કોઈ નહીં આવે પણ રવાદી સરપંચ નું કામ અમાર ગોમનું એન્જુ કીધું અમારા ગોમનું આ જો કે સરપંચ અમારા ગોમનું સરપંચ ઓળખતો નહીં તું મને લે હજી બસ અગવા માટો નહીં વા રવા દો મારશું નહીં તો નહીં ના, ઓછું જો, હું ઓછું જો, ઓછું નામ જો. લે તું ના ના ના, ના, ના. ભાઈ બેસ નામ લે સરપંચ ઓય આ શું ભોર્યો સરપંચ દે ભગવાન ની દે ભગવાન મારતો ની નહીં, મારતો નહીં, મારો સરપંચ હું નુકો મારો
તો સરપંચ આ કરે હાથ જોડ હાથ જોડ હાથ જોડ હાથ જોડવાનું કઈ આજે જોડાણ મુખ્યમંત્રીએ જોડેલી નહીં કહેતા. સરપંચ જોડો તારી કશું કે દુકાન ખોલ- હું તો દુકાન ખોલી હવે દુકાનમાંથી બધું લઈ. બાપુજી વાના કહો મને તાળ ના તળાવે પણ મને ચડે સરપંચ માફી માંગી એટલે આમ તો ફૂટે બાગો હા, મને તે- માફી તારા તું તારા કમર માર પડી જાય. જતા કરો એ વખત ને પછી હવે નહીં થાય આવું કશું નામ યાદ રહ્યું નામ યાદ રહ્યું તને યાદ રહ્યું હું બોલ સુરભાડોન રઘુબા હા અને અભુબા નહીં લ્યા ડોન બરોબર અને ગમે એન્ટ્રી મારી એટલા બોમ્બે એન્ટ્રી મારી ને એટલે તમારે જે કરવું એ કરવાનું હું એ તમને નહીં બોલું સાચું બેન પોલીસ ની બધું શીખવાડતો તો હું કોઈને શીખવાડતો કોઈ કશું કીધું નહીં શીખવાડતો હું કશું કીધું નહીં તો કાંઈ એ મૂર્તિ રહેવા દો કે રહેવા દો રઘુબા રહેવા દો આ પેલો ત્રીજો માણસ તો તમારો મારશો નહીં. દવા કોણ બોલતો તો. લે આ એકી દવાખાનમાં પડ્યો હોય દવાખાનમાં મનાય તમને મન તો નહીં મળ્યા તો એને ઘેર જશું તમે દવાખાન તો ઘેર જશું રઘુભાઈ ઘેર જશું ને ઘેર તો એ નહીં. ઘેર હશે ઘેર તો એટલે અમારા ઘેર જવાનું નહીં બધા ઘેર અમારા ફરવાનું રહેવા દો કે રહેવા દો કે રહેવા દો કે બેટા હું માર્યો ખબર નહીં પડતી લે અભુબા રહેવા દો હા અભુબા તમે લોન કેવા અભુબા પણ એ નહીં રો ચો બેઠો હા ભાઈ સરપંચને ખાલી કરો આપણે પૈસા અભુજી સરપંચને ખાલી કરો પૈસા લાય બોલતા હાલ. સરપંચ પૈસા લાવો જલ્દી ફટાફટ. મને મારી ખબર. હોય તો હાલ દો તો પૈસા લાય કરીએ અરે આ હું પણ નહીં હાલજે ના. પૈસા કાઢતા જોરાવો ગામનો સરપંચ થઈને હાલજે ને તાંગી. રાખો કોના લાય રાખો આવો ફોન ફોન તો મેલો ફોન લે ફોન લે લઈ જાઉં યાર. ફોન લે લઈ જાઓ. બધું લઈ જાઓ. વસ્તુ લેવું નહીં બધા લઈ આ તો એટલું વિચાર લે કે દોડના માણસો આયા હજી દોડ તો આય નહીં નહીં તમે જોવાનું તો જોયા જ નહીં. હો? હા. અને કોઈ આગળ કોઈ એક્શન લેતા નહીં તમે તઈને તૈણ ના 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 લઈ જાઓ. જો ખબર પડી પોલીસ ને જોણ કરવાનું કોઈ પણ વિચારો આવ્યો હોય ને મગજમાં તો કાઢ નાખજે ને કા ખોપડી સુધી ઉડી જા હા ના કરીએ અમે કશું નહીં કરીએ તમે તાર જે કરવું એ તમારે કરજો અમે કશું નહીં કરીએ અને ઘેર બહેરો છોકરો હશે અને એક ચિંતા થાય ને તને હા કોણ ના થાય ઊભા થાય. ઊભા થાય ચલો રઘુબા એટલે સમજી જઈએ હા તમે તાર જોવો સમજી દેજો બા રઘુબા બોલો આજ તો ડોન ખુશ થઈ જાય એવું તાન આજ તો કમોણી ક્લિક કરી નાખી આપણે ખોપ સેલાઈ ગયો આપણે તો આપણે ડોન જ પોતો પડે આપણે હંગાત હોય ને પણ તમારા વાજે તમે કહેતા હતા દુકાન ખોલજો ને આમ કરજો ને હું બેઠો છું ને તો તમે રાત જોડવા માંડ્યા અમારે તો કોને કહેવું શું કરવાનું સરપંચ થોડી નાખ્યું શું કરવાનું મારે તમે તો અમને માર ખવડાવી પણ તમે મને માર ખવડાવી કહો બોલાય મરાયો મને અમે તો કીધું હતું કે પોલીસ ને બોલાવો પણ વાત ના પણ આપણે એમને કે ગુંડા બેઠા છે ઈ કરીને તો આપણે લઈને આવ્યા છીએ પોલીસ બોલીને લઈને આવ્યા અમને તો ખબર હતી એવી અને પોલીસની વાત કરતા ના ને કયા આ ગામમાં તો વાત કરતા ને સરપંચને મારે ને કયા મારે તો આપણું શું મારે તો ઘરે જઈને ઘરમાં ડાયરેક્ટ પહેરી જવું શું કેવું રમતી તમારે એ વાત એવું કરતા ના ને મારે આપણું તો શું પણ તમે તો હજુ હું એક સારું પ્લાનિંગ કરીએ અને ઇવન પકડીએ અને ઇવન તો મેળવા તો નહીં મેલે તો નહીં જવો કે પ્લાનિંગ કરવું આટલા માર કાઢીએ તો હજી પ્લાનિંગ કરવું હોય કેવું પ્લાનિંગ કરજો કેવું છે સરપંચ પ્લાનિંગ તો હું કરે જવા સરપંચ તો નહીં હું અમે મને મારી જાય કૂટી ના છે તમે ફીરથી માર ખવડાવશે લે કશું માર નહીં ખાવાની આપણે તો પોલીસને બધો આમ એવું કરવું હોય ને ઓટીએ લેવા છે બધો તમે તો તમારી રીતે પ્લાનિંગ કરજો અમન વચમાં ના લેતા ને અમારે હાથ તોડી ના જાય અને દુકાન તમારા વાગે દુકાન ચાલુ કરી દુકાને મારું લોન થઈ ગયા હવે તમે તાર પ્લાનિંગ કરો તમારી જે તમારી રીતે આ સરપંચ ઉપર કોને હાથ ઉપાડ્યો હજુ કોઈ એમ ખબર નહીં રંભાઈ આપણે કશું કરવું નહીં આ ગામનો સરપંચ એટલો પાવરફુલ હાડો રંભાઈ હાડો આપણે કોઈ કરવું નહીં એ સરપંચ કરશે બધું સરપંચ ઉભો તો કરો હાલો સરપંચ ઉભા કરો મારી ગોકન નાશી આ કૂતરું ખબર લેવા આવી ગયું સરપંચ તો સરપંચની ખબર લેવા આવી ગયું મેલે તો નહીં મૂયું મેળવાનો તો નહીં હોય પણ સાહેબ તમારે જેવો પ્લાન કરવો કરજો પણ અમને એ વાતથી જોવાને અમન ના કરતા તમે પ્લાન તમારે ટમાટર કોઈને આપવું નહીં હું એકલો પ્લાનિંગ કર્યા હતું ભાઈ જે એમાં તો હું મેલે નહીં
તમારે ધમ કરું કહો તમારે ઘરે મને હાથ ઉપાડ્યો પણ મને ખબર નહીં હતી મને એટલે જ ને હારું હેડો તાર, અમે જઈએ. તમે તાર જોવા તમે તાર હું હવે તો ગોઠવું બધું મને હા તો હજી એમ બધા ફાયદા છે. આ મારા ત્યાં આટલો ખોજા આયા એવો મારો મને તો પાટો ઊંચો કરી પછાડ તમે નતા જોતા સાચી વાત. અને તમે કોઈ કહેતા ના પા નાખો, નાખી. કોઈ જ નહીં કહે તમે જો ઘેરથી જોડો ને. પગે ગરમ પાણી શેક બેક હાલો એમાં તો પગે દુખા મળ્યો શું જો સોમભાઈ તમે જો તાર હું તમારે ઘેર તો પાછો હા હો હા